45 થી પણ વધારે ખેડૂતોની વેદના સામે આવી છે। ખેડૂતો સાથે સોલાર પાવરના નામે થયું ચીટિંગ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નલિયા ફીડરમાંથી 45 થી વધારે ખેડૂતોને સોલાર પ્રોજેક્ટ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નલિયા ફીડરમાંથી 45 થી વધારે ખેડૂતોને સોલાર પ્રોજેક્ટ મંજૂર કરી આપવામાં આવેલા, જેને લઈને ખેડૂતો દ્વારા વધુ આવક થાય તેના માટે એગ્રીમેન્ટ કરી લોનો લેવામાં આવી હતી, પરંતુ ખેડૂતો સાથે થયું ચીટિંગ। નકલી અધિકારી બાદ નકલી અલગ અલગ વસ્તુઓ પકડાઈ રહી છે। ટોલ ટેક્સ હોય કે નકલી ઓફિસર હોય તેવું જ નકલીનો ખેલ આવ્યો હોય સામે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નલિયા ફીડરમાં 45 થી વધારે ખેડૂતો દ્વારા સોલાર મંજૂર કરાવી પોતાના બોર ચલાવી શકાય અને વધુ આવક મળી શકે તેને લઈને વિદ્યુત બોર્ડના અધિકારીઓ પાસેથી કાગળની કાર્યવાહી કરી મંજૂર કરાવી હતી। સોલાર પ્રોજેક્ટ લગાવવામાં આવેલો, જે પ્રોજેક્ટ લગાવનાર એજન્સી પાવર ટ્રેક સોલાર પ્રોજેક્ટ લિમિટેડ સુરેન્દ્રનગરની કંપની દ્વારા 45 થી વધારે ખેડૂતો ઉપર લોન કરાવી સોલાર પ્રોજેક્ટ લગાવી ખેડૂતોને અંદાજે 20 કરોડથી વધુ લોન મંજૂર કરાવી ઉપાડી લઈ ખેડૂતો સાથે નકલીનો ખેલ પાડ્યો હતો અને ખેડૂતોને લગાવવામાં આવેલા સોલાર પ્લાન્ટના ઇન્વર્ટરો ડુપ્લિકેટ નાખી ખેડૂતોના રૂપિયા ઉપાડી લઈ ખેડૂતો સાથે ચીટિંગ કરી ખેડૂતોને દાવેદાર બનાવી નાખી ખેડૂતોને લોનની નોટિસો આપવામાં આવી હતી। સોલાર પ્રોજેક્ટ બંધ થવાના કારણે ખેડૂતોને આવક બંધ થઈ જતા ખેડૂતો ઉપર આફત આવી પડી છે। ખેડૂતોને પોતાના ઘરના દાગીના અને મિલકત વેચીને પૈસા ભરવાનો વારો આવ્યો છે। કંપનીના અધિકારીઓને ખેડૂતો ફોન કરી અને છેલ્લા 3 માસથી બંધ પડેલા ખરાબ ઇન્વર્ટરોને ઉઘરાણી કરતા ખેડૂતોના ફોન ઉપાડવામાં આવતા નથી। વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા વારંવાર કંપનીને નોટિસ પણ આપવામાં આવે છે, પરંતુ કંપની દ્વારા નકલીનો ખેલ પાડી દીધેલો હોય, જેને લઈને કંપનીના અધિકારીઓ કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને ખેડૂતોને લગાવેલ ઇન્વર્ટર બળી ગયા હોય ખેડૂતોની આવક બંધ થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ખેડૂતોને બોર પણ બંધ થઈ ગયા હતા। સોલારની આવક પણ બંધ થઈ જતા ખેડૂતોને મહા મુસીબતે લોન કેવી રીતે ભરવી તે પ્રશ્ન ઉભો થયો છે। વારંવાર ખેડૂતો પાસે નોટિસ આપી પૈસા ભરવા દબાણ કરવામાં આવે છે, ત્યારે ખરાબ ઇન્વેસ્ટરોની વાત સાંભળવા કંપનીના અધિકારીઓ કોઈ તૈયાર નથી। ખેડૂતો પણ આકરા પાણીએ આંદોલનના મૂળમાં ખેડૂતો કોઈ પણ જાતનું દેવામાં ડૂબી અને કૃત્ય કરી બે તો કંપની જવાબદાર રહેશે તેવા ખેડૂતના પરિવારો પણ કરી રહ્યા છે। કંપની દ્વારા ખેડૂતોને સર્વિસ આપવાનું અને દરેક જગ્યાએ તેમના માણસો રાખી ચકાસણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ કંપની દ્વારા કોઈ પણ જાતની સર્વિસ આપવામાં આવી નથી, જેને લઈને ખેડૂતોની અંદર રોષ જોવા મળ્યો છે। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। શું નામ છે, કયા ગામના ખેડૂત છો? રમેશભાઈ કરમણભાઈ સાહેબ, મારે 4 મહિનાથી ઇન્વર્ટર ભરી ગયું છે। ભરતભાઈને ફોન કરા તો કોઈ ધ્યાન દેતું નથી। અમારે આ કેવી ડોર આ સ્કીમ અમારે લોન કેવી ડોર પૂરી કરવી? કાલ પછી અમારા નાના ખેડૂત માટે આ લોનનો ભારત કેવી ડોર અમારે ભરવાની સાહેબ? તો શું માગણી? મારે ઇન્વર્ટર સાહેબ ભરી ગયું છે। તો શું માગણી? ડુપ્લિકેટ ઇન્વર્ટર આવી નાખી ગયા છે। ઇન્વર્ટર ચાલુ કરવાની પ્રયત્ન અમે કરવાનું કરાય છીએ। મારું નામ આયર ભોજાભાઈ જહાભાઈ, ગામ લીમગામડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। ગોખતર ગામે સર્વે નંબર 311માં ભગવાનભાઈના નામે કનેક્શન ધરાવું છું, પણ મારે આ સોલાર લેતા આપણને એવું હતું કે 40-50 લાખની લોન લેતા આપણે કાંઈક ઘરનું ગુજરાન ચાલે, પણ છતાં આજ દિન જે નુકસાન થાય ભરપાઈ કરવાનો વારો આવે અને 3-4 મહિનાથી ઇન્વર્ટર ભરેલું પડ્યું હોય, કંપનીવાળા કોઈ હજી આજ દિન હજી આવતા નથી અને ઇન્વર્ટર અહીંથી લઈ જઈને બીજાના લે, બીજાને લઈ જઈને ત્રીજાના લે, ઇન્વર્ટર એમને ભરેલા પડ્યા હાલની પોઝિશનમાં। અને જીબીમાં જાય તો કે અમારી જવાબદારી નથી, ડાયરેક્ટ પાવર ટેકવાળાને તમે રૂબરૂ મળી લો, તો અમારે ક્યાં જવું? પાવર ટેકવાળા હા ભરતા નહીં। ઇન્વર્ટરની કેટલી ગેરંટી? ઇન્વર્ટરની 7.5 વર્ષની ગેરંટી લીધી છે, છતાં કોઈ બદલી આપતું નથી। કેટલો સમય છે? આજે 14-10નું ભરેલું પડ્યું છે। શું માગણી? શું માગણી? બસ આમના જે અમારા યુનિટ જેટલા થાય એટલા અમને વપરાશ હાલે અને અમારે જેથી કરીને લોન ભરપાઈ થાય અને અમને નુકસાન ના પડે, ખેડૂતને બીજી શું આવક? મારું નામ મલેક નસીર ખાન ગાજી ખાન, ગામ ગોખાતર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। આ સૂર્યશક્તિ કિસાન યોજના ને આ લોકોએ એક જાતનો ફ્રોડ જ કર્યો છે અમારી સાથે। અમે જોયા જાણ્યા વગર એગ્રીમેન્ટોમાં સહી કરી નાખી, એ જ અમારી મોટી ભૂલ। 40થી વધારે કનેક્શનો સોલારના અમારા આ નલિયા ફીડરની અંદર છે, એમાં મારા ખ્યાલથી મહિનાની અંદર 2-3 વખત તો અમથું બંધ રહેતો ને છેલ્લા 6 મહિનાથી મારું પોતાનું ઇન્વર્ટર ભરી ગયું છે। હું ભરતભાઈ કોઈક છે એમને ફોન કરું છું, એમના બીજા કોઈક નીચેવાળા છે એમને ફોન કરું છું, પણ એ લોકો પહેલાં આપણને ફોન કરીને સારું સારું બોલે, પછી કંઈ આવતા છે નહીં। એટલે એક જાતનું અમારા પર આ ફ્રોડ કર્યું છે
અને અમને ખોટી રીતે આ લાવીને અમારી એક તો જગ્યા રોકાવડાવી, ઉપરથી ના તો અમને કોઈ આ યુજીવીસીએલ વાળાનો લાભ મળે કે નહીં કાંઈ. એટલે આ ડુપ્લિકેટ ઇન્વેટરો નાખ્યા છે. ઇન્વેટરોનો કોઈ એમ માનો ને કે એ હાલતા જ નથી એમ કહો તો કહેવાય. હવે 7.5 વર્ષ સુધી આની એમ કે ગેરંટી. 7.5 વર્ષ તો બહુ દૂરની વાત છે. અત્યારે જ અમે બધા બેઠા છીએ આ રીતે. નથી અમારે જો આ અમે સોલારના ભરોસે રાખીએ તો અમને લાઇટ અમારે 7 રૂપિયા યુનિટ ખરીદવી પડે. જે સરકારી જે અમને લાભ મળતો હોય, જે કિસાનનો લાભ કે જે યુજીવીસીએલના નિયમ પ્રમાણે 40 પૈસા યા 60 પૈસા પ્રતિ યુનિટ, એના બદલે અમારે 7 રૂપિયા. એટલે હવે અમારે આ 6 મહિનાથી તો બંધ પડ્યો, તો પછી અમારે કોની પાસે જઈને કરવું ને આ અમારું આ નુકસાન કોણ આપશે? મારું નામ મલિક યાસીન ખાન ગાજી ખાન, ગામ ગોખંતર. હું જે મારું કનેક્શન છે ગોખંતર પીએસ સહકારી મંડળી છે અને એ મંડળી હું ચલાવું છું. અને છેલ્લા 3 મહિનાથી મારું ઇન્વર્ટર બંધ છે અને વારંવાર અરજી આપવાથી તેમ છતાં કોઈ કર્યું નથી. અને એની આગલી સાલ પણ આ રીતે જ મારાથી ફ્રોડિંગ કર્યું હતું કે 3 મહિના ઉપર મારું બંધ રહ્યું હતું અને આજ આવું કાલ આવું એમ કરી અને 3 મહિના કાઢી નાખ્યા હતા. તોય તેમ છતાં કોઈ ઇન્વર્ટર, મારે તો ઇન્વર્ટરની વાત જવા દો, ઇંગલું પણ તૂટલ પડી છે, પછી વાયરિંગે તૂટલ પડ્યું છે. વારંવાર અરજી આપવાથી પણ કોઈ ધ્યાન દેતું નથી. મેં ભરતભાઈ સોલાર જે આપણે ત્યાં સુરેન્દ્રનગરની અંદર છે એમને પણ જાણ કરી, પછી વારીની અંદર જે કરતા હતા છે એમને પણ જાણ પડી, કોઈ ધ્યાન દેતું નથી. અને આપણે કાંઈ બળજબરી કરવા જઈએ તો ઉપરથી આપણને દબાણ આવીને બંધ કરી દેવામાં આવે છે. અને આ કને અમે કેના કને જઈ કોઈ પહેલાં પ્રથમ તો આની કોઈ ઓફિસ જ નથી. અમારે આ વેબ 40-50 લાખ રૂપિયાનું દેણું કરીને બેઠા છીએ, એમના વિશ્વાસ ઉપરથી બેઠા છીએ. અને અમારે ક્યાં જઈને કહેવું, કેને કહેવું? કાંઈ ઓફિસ હોવી જોઈએ, કાંઈક થોડું ઘણું જાણ કરે એવો માણસ હોવો જોઈએ. કોઈ છે નહીં. અમે નિરાધાર થઈ ગયેલા છે સોલાર બાબતની અંદર. તમે મહેરબાની કરીને અમે તમારા ઉપર આશા રાખી અને જો તમે અમારું કાંઈ સહાય કરાવી આપો તો સારું કહેવાય. ન કે અમે 40-50 લાખના દેણાની અંદર ગરી ગયા એ ફાઇનલ છે.